મધ્ય પૂર્વ એટલે કે મિડલ ઇસ્ટમાં છેલ્લા ઘણા સમયથી જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેની અસર વૈશ્વિક દેશોમાં પડી રહી છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ ફરી એક વખત બંધ કરી દેવામાં આવ્યું છે. ઈરાને મહત્વનો નિર્ણય લીધો છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા ફરી ભારત સહિત અન્ય દેશો છે ત્યાં ફરી ક્રૂડ ઓઇલની તંગી સર્જાશે કે કેમ? નમસ્કાર, ગુજરાત બેઝલાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. મધ્ય પૂર્વ એટલે કે મિડલ ઇસ્ટમાં ગમે ત્યારે ત્રીજા વિશ્વયુદ્ધની ચિંગારી ભડકી શકે છે. અમેરિકાની સૈન્ય કાર્યવાહી બાદ અમેરિકા અને ઈરાન આમને સામને આવી ગયા છે અને તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સૌથી મોટો ધડાકો ઈરાને કર્યો છે. ઈરાનના ટોચના સંયુક્ત લશ્કરી કમાન્ડે દુનિયાની રગ સમાન ગણાતા હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. ઈરાને ખુલ્લી ચેતવણી આપી છે કે જો હવે આ દરિયાઈ માર્ગેથી કોઈ પણ તેલ ટેન્કર કે વેપારી જહાજ પસાર થશે તો તેના પર સીધો હુમલો કરવામાં આવશે. ઈરાનની આ ધમકીથી આખી દુનિયામાં તેલના ભાવ ભડકે પડવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે આજે જે હોર્મુઝ સ્ટ્રેટ છે, જેને દુનિયાની સૌથી વ્યસ્ત અને સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાં ગણવામાં આવે છે, ત્યારે દુનિયાભરમાં સપ્લાય થતા કાચા તેલનો એક બહુ મોટો હિસ્સો છે દરરોજ ત્યાં સાંકડા દરિયાઈ માર્ગથી પસાર થાય છે. પરંતુ હવે આ જળમાર્ગ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો છે. અમેરિકાએ તાજેતરમાં કરેલી સૈન્ય કાર્યવાહીથી તામસી બનેલા ઈરાને હવે આખા વિસ્તારમાં સુરક્ષા કડક કરીને જહાજોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઈરાની મીડિયાના અહેવાલો દાવા કરી રહ્યા છે કે સ્ટ્રેટ નજીક જે કેટલાક જહાજો સામે ઈરાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે ને જો કે બીજી તરફ અમેરિકા સૈન્ય તંત્રએ આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે. અમેરિકાનું કહેવું છે કે જો દરિયાઈ માર્ગ સંપૂર્ણપણે કાર્યરત છે અને કોઈ મોટા નુકસાનની ઘટના બની નથી, પરંતુ અમેરિકાના દાવો વચ્ચે પણ આંતરરાષ્ટ્રીય બજારોમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ ફેલાઈ ચૂક્યો છે. વાત માત્ર દરિયાઈ સરહદ પૂરતી મર્યાદિત નથી. ઈરાનની ધરતી પર અત્યારે સ્થિતિ અત્યંત સ્ફોટક છે. ઈરાનના દક્ષિણ વિસ્તારોમાં આવેલા અનેક શહેરો અને વ્યૂહાત્મક ઠેકાણાઓ પર ઉપરી જે વિસ્ફોટો થવાના અહેવાલો સામે આવી રહ્યા છે, ત્યારે સમગ્ર મધ્ય પૂર્વ અત્યારે ધ્રુજી ઉઠ્યું છે. કેશમ, હેંગમ, બંદર અબ્બાસ, કંગન સહિતના જે વિસ્તારો છે ત્યાં રાત્રિના સમયે અસામાન્ય સૈન્ય ગતિવિધિઓ અને પ્રચંડ ધડાકાઓ સંભળાયા છે. ઘટનાની ગંભીરતા જોતા ઈરાનના મહત્વપૂર્ણ એરબેઝ અને સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નજીક સુરક્ષા લોખંડી કરી દેવાય છે અને આ વિસ્ફોટકો પાછળ કોનો હાથ છે તે સત્તાવાર રીતે હજુ જાહેર થયું નથી, પરંતુ અમેરિકી સૈન્યએ એક નિવેદન જારી કરીને સ્વીકાર્યું છે કે સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને તેમણે કેટલાક લશ્કરી લક્ષ્યો સામે રક્ષણાત્મક અને સચોટ કાર્યવાહી હાથ ધરી છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ હુમલાઓ માત્ર પોતાના દળો અને પોતાના હિતોની રક્ષા માટે જ કરવામાં આવ્યા છે. હવે મહત્વપૂર્ણ છે કે મધ્ય પૂર્વની જે આ લડાઈ હવે માત્ર બે દેશો પૂરતી મર્યાદિત નથી રહી, પણ તેની આડઅસર આસપાસના ખાડી દેશો પર પણ દેખાવા લાગી છે. ઈરાનની આ ધમકી બાદ પાડોશી દેશ બહેરીનમાં પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. હવાઈ હુમલાની આશંકાને પગલે બહેરીનના જે કેટલાક વિસ્તારો છે ત્યાં યુદ્ધ સમયની સાયરનો વગાડવામાં આવી રહી છે, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. તો બીજી તરફ ઈરાને પણ અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી દીધી છે કે જો તેમના પર વધુ દબાણ લાવવામાં આવશે કે કોઈ મોટો હુમલો થશે તો ઈરાની જે સશસ્ત્ર દળો છે તે પલટવાર કરવા માટે સંપૂર્ણ સજ્જ છે. જો ઈરાન ખરેખર હોર્મુઝ સ્ટ્રેટ લાંબા સમય સુધી બંધ રાખવામાં સફળ થાય છે તો ભારત સહિત આખી દુનિયામાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ શકે છે અને જે મોંઘવારીનો આંકડો છે તે આસમાને આંબી શકે છે. હાલ પૂરતું કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી, પરંતુ પરિસ્થિતિ ગમે તે ક્ષણે નિયંત્રણ બહાર પણ જઈ શકે છે અને સુપર પાવર અમેરિકા અને મિલિટરી પાવર ઈરાન વચ્ચેની આ લડાઈ અત્યારે બારૂદના ઢગલા પર બેઠેલી દેખાય છે. જો સંયુક્ત રાષ્ટ્ર કે અન્ય વૈશ્વિક સંગઠનો આ મામલે મધ્યસ્થી નહીં કરે તો વૈશ્વિક અર્થતંત્રને બહુ મોટો ફટકો પડી શકે છે અને આંતરરાષ્ટ્રીય સંકટ પર અમે નજર રાખી રહ્યા છે, અહેવાલો તમારા સુધી પહોંચાડી રહ્યા છે. ત્યારે આ ઘટનાને લઈને, વૈશ્વિક યુદ્ધને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.